ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે આ લેક્ચરની અંદર આ 6 ફોર્મ્યુલા જોઈશું. સમ ઇફ, એવરેજ ઇફ, કાઉન્ટ ઇફ, સમ ઇફ્સ, એવરેજ ઇફ્સ એન્ડ કાઉન્ટ ઇફ્સ. આની પહેલાંના લેક્ચરમાં આપણે સમ, એવરેજ અને કાઉન્ટ જોઈ લીધા, બરાબર. એના માટે આપણે આ એક્સેલ યુઝ કરશું. આટલો ડેટા સમવાળા ફંક્શન માટે, આટલો ડેટા સેમ ડેટા છે ફોર કાઉન્ટ અને આ સેમ ડેટા ફોર એવરેજ. પહેલાં આપણે લઈએ સેમ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જોઈ લીધું સમ શું કરે. સમ તમે જેટલા પણ સેલ સિલેક્ટ કરશો એટલા સેલની અંદર જે કાંઈ પણ તમારી ન્યુમરિક વેલ્યુ હશે એનો સમ તમને આપશે. ફોર્મ્યુલા ઇઝ ઇક્વલ ટુ સમ બ્રેકેટમાં રેન્જ ઓફ સેલ એન્ટર આપ્યું એટલે આ તમે જે સિલેક્ટ કરી તે રેન્જ આટલી, આની અંદર જેટલી પણ ન્યુમરિક વેલ્યુ છે એનો સમ ફાઇન્ડ કરીને આપ્યું. નેક્સ્ટ છે સમ ઇફ. ઘણીવાર મારે એવી જરૂર પડે કે કોઈ પણ એક પર્ટિક્યુલર કન્ડિશન પ્રમાણે મારે સમ જોતું હોય. જે કાંઈ પણ હું કન્ડિશન આપું એ કન્ડિશન સેટિસ્ફાઈ થતી હોય એટલા સેલની વેલ્યુનો મને સમ ફાઇન્ડ કરવો છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આટલી રેન્જની અંદર મારી પાસે અલગ અલગ વેલ્યુ છે. સપોઝ મારે આમાં એવું કરવું છે કે એવા સેલની વેલ્યુનો મારે સમ કરવો છે કે જે સેલની અંદર વેલ્યુ 30 કરતાં વધારે હોય, મીન્સ ગ્રેટર દેન 30 હોય. એના માટે શું યુઝ થશે તો કે ઇઝ ઇક્વલ ટુ સમ ઇફ બ્રેકેટમાં પહેલી આર્ગ્યુમેન્ટ છે દેટ ઇઝ રેન્જ. રેન્જ આપણે લઈ લીધી તો કે ફ્રોમ B2 થી લઈને B15, તેના આફ્ટર કોમા, તેના આફ્ટર બાજુમાં જો ક્રાઇટેરિયા આવી ગયો દેટ મીન્સ યોર કન્ડિશન. કન્ડિશન ઓલવેઝ ડબલ કોટની અંદર રાખવાનું. સો ડબલ કોટ સ્ટાર્ટ્સ ગ્રેટર દેન 30, ડબલ કોટ્સ પૂરો, બ્રેકેટ પૂરો, 472. ટોટલ બધી વેલ્યુનો સમ કેટલો છે 577. પણ એવી વેલ્યુ કે જે સેલની અંદર વેલ્યુ ગ્રેટર દેન 30 હોય, 30, એવા સેલની વેલ્યુનો સમ થાય છે 472. બરાબર. અહીંયા તમારું એક વસ્તુ યાદ રાખવાની, તમે જે કાંઈ પણ કન્ડિશન એપ્લાય કરો છો એ કન્ડિશન તમારી રેન્જની અંદર જ એપ્લાય થઈ છે. પણ ઘણીવાર મારે એવી રિક્વાયરમેન્ટ હોય કે આ સેલનો મારે સમ કરવો છે પણ મારી કન્ડિશન જે છે એ મારી કયા સેલની છે તો કે આ સેલ ઉપર મારે એપ્લાય કરવી છે. એના માટે યુઝ થાય સમ ઇફ્સ. સમ ઇફ્સનો બે રીતે યુઝ થાય. પહેલી વસ્તુ, તમે જે સેલ કે જે રેન્જની અંદર સમ કરવો છે એના સિવાયની બીજી સેલ કે બીજા રેન્જમાં મારે કન્ડિશન એપ્લાય કરવી છે. પહેલું ત્યારે ફોર એક્ઝામ્પલ, આટલી રેન્જનો મારે સમ કરવો છે પણ મારી કન્ડિશન આ રેન્જમાં એપ્લાય થવી જોઈએ. બીજી વેલ્યુ, બીજી કન્ડિશન, આ સેલની અંદર મારે સમ કરવો છે અને આની અંદર જ એક કરતાં વધારે કન્ડિશન મારે એપ્લાય કરવી હોય ત્યારે તમારું સમ ઇફ યુઝ થાય. સમ ઇફ આપણે બે રીતે જોઈએ. પહેલાં શું કરશું આપણે તો કે સમ ઇફ આની અંદર જ આપણે એક કરતાં વધારે કન્ડિશન એપ્લાય કરશું. બીજી રીતે લઈએ આપણે સમ ઇફ્સ. ઓકે એટલે ડાયલોગ બોક્સ ઓપનથી પહેલું સમ રેન્જ. કેટલી રેન્જનો મારે સમ કરવો છે તો કે આટલી રેન્જનો મારે સમ કરવો છે. બરાબર. હવે અહીંયા કન્ડિશન, આપણી કન્ડિશન આવશે. આપણને બે રીતે કરવા દઈએ, આ જ રેન્જમાં પણ કન્ડિશન એપ્લાય કરવી તો કરવા દઈએ અને બીજી કોઈ પણ રેન્જ મીન્સ બીજા નંબર ઓફ સેલ્સમાં તમારે કન્ડિશન એપ્લાય કરવી તો પણ કરવા દઈએ. એટલે આપણે અહીંયા પહેલાં કયા રેન્જની અંદર મારે કન્ડિશન એપ્લાય કરવી છે, ક્રાઇટેરિયા રેન્જ શું છે તો કે ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે આમાં જ ક્રાઇટેરિયા રેન્જ છે. ઓકે, પહેલી કન્ડિશન વેલ્યુ ગ્રેટર દેન 25. ઓકે, નાવ અગેન બીજી ક્રાઇટેરિયા માટેની રેન્જ સેમ આમાં જ મારે બીજો ક્રાઇટેરિયા શું છે તો કે એની વેલ્યુ લેસ દેન 15 હોવી જોઈએ. શું કર્યું, B2 થી B15ની જેટલા સેલ છે એને મારે સમ કરવો છે પણ કેવા સેલ કે જેની અંદર વેલ્યુ ગ્રેટર દેન 25 હોય અને લેસ દેન 50 મીન્સ બિટવીન 25 એન્ડ 50 હોય. બરાબર. ઓકે આપીશ. આવી કઈ વેલ્યુ આટલાનો સમ આપ્યો પણ કેવી વેલ્યુ કે જે સેલની અંદર વેલ્યુ 25 કરતાં વધારે હોય અને 50 કરતાં લેસ હોય. થઈ ગયું પહેલું. બીજું આપણે યુઝ કરીએ. હવે મારે એવું કરવું છે કે આ સેલનો સમ ફાઇન્ડ કરવો છે પણ કન્ડિશન મારી છે એ આ રેન્જમાં મારે એપ્લાય કરવી છે. એટલે મારો સમય અલગ સેલ કે અલગ રેન્જનો છે અને કન્ડિશન એપ્લાય પણ અલગ રેન્જમાં થાય છે. એના માટે પણ સમ ઇફ યુઝ કરી શકો. અગેન આપણે એફએક્સ સમ ઇફ્સ. બરાબર. સમ રેન્જ મારે સમ કેનો કરવો છે તો સમ આનો કરવો છે. ક્રાઇટેરિયા રેન્જ 1. ક્રાઇટેરિયા રેન્જ 1 પહેલી કન્ડિશન માટે કઈ
રેન્જ તો કે આ રેન્જમાં મારે કન્ડિશન એપ્લાય કરવી છે. કન્ડિશન શું છે? ઓનલી ગ્રેટર દેન 2. મારે એક જ કન્ડિશન એપ્લાય કરવી છે, એક કરતાં વધારે કન્ડિશન એપ્લાય નથી કરવી, તો હું એક જ કન્ડિશન એપ્લાય કરીશ. ઓકે, આ શું કરશે? આ સેલની અંદર સમ ફાઇન કરવા, પણ કેવી? તો કે એની સામે અહીંયા બાજુમાં કિડ્સ છે એમાં વેલ્યુ 2 કરતાં વધારે હશે એવી. મીન્સ આ 4 છે દેટ ઇઝ ગ્રેટર દેન 2, તો આને કન્સિડર 16. અગેન આ 3 છે દેટ ઇઝ ગ્રેટર દેન 2, તો કન્ડિશન સેટિસ્ફાઈડ થાય, તો અહીંયા બાજુમાં 45 ને સમમાં એડ કરશે. અગેન 5 છે દેટ ઇઝ ગ્રેટર દેન 2 છે, તો અગેન એને અહીંયા ચેક કરશે. બરાબર? તો આ રીતે સમ ઇફ અને સમ ઇફ્સ બે રીતે યુઝ થાય. જે રીતે તમે સમ યુઝ કરો છો એમ જ તમારું કાઉન્ટ યુઝ થાય. સિમ્પલી કાઉન્ટ શું કરશે? તમારી જે કાંઈ પણ રેન્જ હશે એનો કાઉન્ટ આપશે, કેટલા વેલ્યુ છે. સેમ વસ્તુ કાઉન્ટ ઇફ, જે રીતે તમારી અહીંયા કન્ડિશન પ્રમાણે કાઉન્ટ કરે છે એ પ્રમાણે કાઉન્ટ કરશે. તેના પર સેમ કાઉન્ટ ઇફ્સ, એક કરતાં વધારે કન્ડિશન તમારે સેટિસ્ફાઈડ કરવી હોય તો એના માટે તમે કાઉન્ટ ઇફ યુઝ કરી શકો છો. જે રીતે તમે એક જ રેન્જની અંદર સમય એ જ રેન્જનો કરવું હોય અને તમારે કન્ડિશન પણ એ જ રેન્જમાં એપ્લાય કરવી હોય તો પણ તમે કાઉન્ટ ઇફ યુઝ કરી શકો. અને સમ અલગ રેન્જમાં અને તમારો કન્ડિશન પણ અલગ રેન્જમાં એપ્લાય કરવી હોય તો તમે કાઉન્ટ ઇફ જેમ સમ આપણે યુઝ કરી એમ કરી શકીએ. તો આપણે કાઉન્ટ ઇફ જોઈએ પહેલાં, ઇઝ ઇક્વલ ટુ કાઉન્ટ ઇફ રેન્જ, અમારી રેન્જ, તેના આફ્ટર કન્ડિશન, ડબલ કોટની અંદર કન્ડિશન, સપોઝ ગ્રેટર દેન 25. 12 વેલ્યુ એવી છે કે 12 સેલ તમારા એવા છે જેની અંદર વેલ્યુ તમારી ગ્રેટર દેન 25 છે. બરાબર? અહીંયા તમે કાઉન્ટ ઇફ, સમ ઇફ અને એવરેજ ઇફ, આની અંદર તમે એક જ કન્ડિશન એપ્લાય કરી શકો. એક કરતાં વધારે કન્ડિશન એપ્લાય કરવી હોય તો તમારે કમ્પલસરી કાઉન્ટ ઇફ્સ યુઝ કરવું પડે. બરાબર? નેક્સ્ટ આપણે જોઈએ કાઉન્ટ ઇફ્સ. કાઉન્ટ ઇફ્સ, ફર્સ્ટ વન ઇઝ ક્રાઇટેરિયા રેન્જ. જો અહીંયા આપણે સમ અલગ કરવા નથી દેવાનો, ખાલી મારે કાઉન્ટ જ કરવાનું. એટલે અહીંયા શું આવ્યું? ખાલી અહીંયા સમ ઇફની શું હતું? તમારી એક અલગ રેન્જ આપવી પડતી કે જેનો તમારે સમ કરવો છે. અહીંયા અલગ તમારું કાંઈ આવતું નથી. તમારે ક્રાઇટેરિયા રેન્જ ડાયરેક્ટ, તો કે આની અંદર મારે ફાઇન્ડ કરવું છે. ક્રાઇટેરિયા મારો શું છે? ગ્રેટર દેન સપોઝ 25. બરાબર? અગેન નેક્સ્ટ રેન્જ, સેમ રેન્જ. બીજો ક્રાઇટેરિયા તો કે લેસ દેન 50. ટોટલ 8 વેલ્યુ એવી છે. બરાબર? અગેન આપણે રિપીટ કરી કે ભાઈ મારે અહીંયા કાઉન્ટ ફાઇન્ડ કરવો છે અને કન્ડિશન અહીંયા એપ્લાય કરવી છે. બરાબર? જે રીતે આપણે સમ ઇફ્સમાં જોયું તો કાઉન્ટ ઇફ્સ, ક્રાઇટેરિયા રેન્જ. ક્રાઇટેરિયા રેન્જ શું મારું આવશે? ક્રાઇટેરિયા રેન્જ અહીંયા મારે ચેક કરવું છે, પણ હું કન્ડિશન અહીં એપ્લાય કરવા જઈશ તો અહીંયા આપવાને કરવા દેશે? નહીં કરવા દે. મીન્સ કાઉન્ટ ઇફ્સની અંદર તમારો અલગ સેલ કાઉન્ટ કરવા માટે અને કન્ડિશન માટે અલગ સેલ ક્યારેય પોસિબલ ન હોય. જે રીતે આપણે સમમાં કરતા હતા. બરાબર? સમમાં તમે સમય અલગ સેલનો કરવા જતા હતા અને જે તમારી કન્ડિશન હતી એ તમારા અલગ સેલનું તમે કરતા હતા. સેમ આપણે લઈ એવરેજ. બરાબર? સિમ્પલી એવરેજ, એવીજી બ્રેકેટની અંદર, એવરેજ બ્રેકેટની અંદર મારી જે કાંઈ પણ રેન્જ હોય એ રેન્જ 41 પણ સમથિંગ એવી. સેમ વસ્તુ એવરેજ ઇફ. એવરેજ ઇફ ટેબ, અહીંયા મેં મારી રેન્જ લઈ લીધી, તેના આફ્ટર કોમા, કન્ડિશન ઇઝ ગ્રેટર દેન 25. એવા સેલની અંદર આપશે કે જેની અંદર વેલ્યુ ગ્રેટર દેન 25 હોય. હવે આપણે જોઈએ એવરેજ ઇફ્સ. નેક્સ્ટ છે એવરેજ ઇફ્સ. બરાબર? જો અહીંયા શું એવરેજ રેન્જ. બરાબર? એવરેજ રેન્જ મારે કોની કરવી છે? આની. એવરેજ ક્રાઇટેરિયા 1. ક્રાઇટેરિયા શું રાખવો છે? ગ્રેટર દેન 25. અગેન સેમ રેન્જ ક્રાઇટેરિયા રેન્જ 1 મીન્સ આ મારી રેન્જ 1 છે. એનો ક્રાઇટેરિયા તો કે ગ્રેટર દેન 25. ક્રાઇટેરિયા અગેન રેન્જ ફોર ક્રાઇટેરિયા 2. આ મારી રેન્જ ફોર ક્રાઇટેરિયા 2. અને બીજો શું આવશે? તો કે રેન્જ ઇઝ 50. જો અહીંયા હું એવરેજ પણ અલગ લઈ શકું, મીન્સ કયા મારા સેલ કે કઈ મારી રેન્જની મારે એવરેજ ફાઇન્ડ કરવું એ મેં અલગ લઈ શકું અને મારી કન્ડિશન પણ અલગ રેન્જમાં એપ્લાય કરી શકું, જેમ આપણે સમ ઇફ્સમાં કરતા હતા. આવી ગયું?
બરાબર. તો અહીંયા મેં શું કર્યું, સમ મારો કોનો કરું છું, આનો કરું છું અત્યારે, અને એવરેજ અને જે કન્ડિશન એપ્લાય કરું છું એ પણ કેનું કરું છું, આમાં જ. હવે આપણે એક એવી ફોર્મ્યુલા એપ્લાય કરી કે જેમાં એવરેજ આપણે બીજામાં એપ્લાય કરતા હોય, એવરેજ ઇફ્સ, બરાબર. પેલું એવરેજ રેન્જ, એટલે કેની મારે એવરેજ કાઢવી છે, કે મારે આની એવરેજ કાઢવી છે. નાવ ક્રાઇટેરિયા ફોર રેન્જ 1. પહેલી કન્ડિશન માટેની રેન્જ, તો કે આની અંદર મારે કન્ડિશન ચેક કરવી છે. શું કન્ડિશન, તો કે પહેલી કન્ડિશન ગ્રેટર દેન 2 હોવી જોઈએ. અગેન ફોર સેકન્ડ કન્ડિશન રેન્જ સેમ રાખી મેં જે પહેલામાં હતી. અગેન રેન્જ 2 સેમ રેન્જ રાખી, અને એના માટેની કન્ડિશન તો કે લેસ ધેન 5. બરાબર. આમાં શું કર્યું મેં, આ સેલ કે આ રેન્જનું મારે એવરેજ ફાઇન્ડ આઉટ કર્યું, અને કન્ડિશન મેં ક્યાં એપ્લાય કરી, આ બીજી રેન્જમાં એપ્લાય કરી. સેમ વસ્તુ આમાંય પોસિબલ થાય છે. હું બીજી એક રેન્જની અંદર સમ ફાઇન્ડ કરું, અને એના સિવાયની બીજી રેન્જમાં તમારી કન્ડિશન એપ્લાય કરું, પોસિબલ થાય. પણ કાઉન્ટ ઇફ્સની અંદર તમારી અલગ રેન્જની અંદર તમે કન્ડિશન એપ્લાય કરો અને અલગ રેન્જને તમે કાઉન્ટ ફાઇન્ડ કરો, એવું ફોર્મ્યુલા ન હોય. સો આ રીતે આપણે સમ ઇફ્સ, કાઉન્ટ ઇફ્સ, એવરેજ ઇફ અને એવરેજ ઇફ્સ યુઝ કરી શકીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ.